તમે જુઓ અનામત આંદોલનમાં તો એમની ભૂમિકા હતી જ રમેશભાઈની, પણ ઉના આંદોલન ઇતિહાસ નથી લખતો, પત્રકારો નથી લખતા કે એની ભૂમિકા કોની હતી. ગુજરાત બંધ અને ધિક્કાર રેલીનું આયોજન કરવાની જો કોઈ હિંમત કરતું હોય ને તો દલિત પેન્થર કરી શકે, બાકી કોઈના બાપની તાકાત નથી કે સરકાર સામે. અને આ એક પણ દૂધમળિયો જોવા નહોતો હતો, આ તો 5 વર્ષ પહેલાં કે 4 વર્ષ પહેલાં તમે રાહુલને જુઓ, પણ એ પડકાર ફેંક્યો સરકારને કે ગુજરાત બંધ થશે, તમારાથી થાય એ કરી લો, જેટલી પોલીસ ઉતારો એટલી ઉતારો, પણ ગુજરાત તમે બંધ કર્યા વગર નહીં રહીએ. અને રાહુલે એ દિવસ ગુજરાત બંધ કરાવ્યું. ધિક્કાર રેલી એટલા અર્થમાં કાઢી કે ગુજરાત ભારતના પણ વિશ્વના પત્રકારોએ, તમે ક્યારે હજુ બી ગૂગલ ખોલીને જોજો, તેમાં જે ધિક્કાર રેલી અને અમદાવાદ બંધનું છે ને એટલો ઇતિહાસ અનામત આંદોલનના કે ઉના આંદોલનના કોઈ પણ નેતાનો નથી લખાયો. પણ તમે પત્રકારો અને મીડિયા જોડે જો સાઠગાંઠ બાંધી લો તો તમે રાતોરાત છવાઈ જાઓ છો. આ દલિત ઇતિહાસની એક મોટી કરુણા છે. નીતિન ગુર્જરને કે તેજાબ રાજવંશને કે રાહુલને આ વસ્તુ આવડતી નથી, પણ દલિતોના દિલમાં એણે પોતાનું સ્થાન જમાવ્યું છે. બહુ લાંબી વાત નહીં કરું, પણ આ ઘણા ગુજરાતના કોઈ પણ આંદોલનો દલિત પેન્થરની હાજરી વગર શક્ય ના બને, એ બહુ પાકી વાત છે.